વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો હવે એની અંદર પહેલાં આપણે પ્રશ્ન જોઈએ. આપણે આ ચેપ્ટરમાં પ્રશ્નની રીતના જઈશું. તો પહેલો પ્રશ્ન છે કે પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે. પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે. તો પહેલાં તો ભિન્નતા એટલે શું? તો ભિન્નતાનો મતલબ થાય જુદાપણ. ભિન્નતા એટલે આપણે શું કહીશું? જુદાપણ. બરાબર. તો એક પેઢીમાંથી અથવા તો પિતૃ કરતાં એટલે કે માતા પિતા કરતાં સંતાનના લક્ષણોમાં જુદાપણું જે જોવા મળે, જે જુદાપણું બેમાં જોવા મળશે એને આપણે શેના તરીકે ઓળખીશું? ભિન્નતા તરીકે ઓળખીએ છીએ. તો પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે? તો પ્રજનનની જ્યારે આપણે વ્યાખ્યા અને એના પ્રકાર જોયા હતા તો એમાં 2 પ્રકારની વાત કરી હતી આપણે. કયા 2 પ્રકાર હતા? અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો જ્યારે અલિંગી પ્રજનન થતું હોય તો અલિંગી પ્રજનનમાં બધી સંતતિ એકબીજા સાથે અલિંગી પ્રજનનમાં બધી જ સંતતિ એકબીજા સાથે અને પિતૃ સાથે સમાનતા ધરાવે છે. શા માટે આવું થાય છે? તો આપણે કહીએ છીએ કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ હોય જેમાંથી સંતતિનું નિર્માણ થાય. એક જ પિતૃમાંથી સંતતિનું નિર્માણ થાય. તો જે એક પિતૃ છે એની જ લક્ષણો એના સંતતિના વારસામાં ઉતરે છે. તો ત્યાં જુદાપણું નથી હોતું. તેમ છતાં એનામાં કંઈક નાની નાની ભિન્નતા અથવા નાનું જુદાપણું પણ આપણને જોવા મળતી હોય છે. તો એ જે થોડુંક પણ જુદાપણું જોવા મળ્યું એની શું કહી શકાય? ભિન્નતા કહી શકાય. બરાબર. ધારો કે આપણે વાત કરીએ કે કોઈ એક ખેતર હોય કે જેની અંદર શેરડીનો પાક ઉગાડેલો છે. તો જ્યારે શેરડી આપણે જોઈશું તો બધી જ તમે અથવા આપણે ઘરે પણ શેરડી લાવીએ છીએ તો બધી જ શેરડીના સાઠા એક સરખા હોય છે તો ના. કેટલીક શેરડીમાં તમે જોશો તો એમાં જે આવી ગાંઠનો ભાગ હશે આવો મોટો મોટો હશે. કેટલીક શેરડીમાં તમને આવી ટૂંકી ગાંઠ જોવા મળશે. તો ટૂંકમાં આપણને જુદાપણું તો જોવા મળે છે. એટલે કે થોડીક ભિન્નતા તો એનામાં રહેલી હોય છે. વટાણાની આપણે વાત કરીએ તો વટાણા આપણે જ્યારે ફૂલીએ છીએ તો કેટલાક વટાણામાંથી 4 દાણા નીકળે, કેટલાકમાંથી 5 દાણા નીકળે છે, કેટલાકમાંથી 2 નીકળતા હોય છે. બરાબર. તો આ એનામાં થોડા ઘણું, કેટલાક દાણા નાના હોય, કેટલાક મોટા હોય છે કદમાં. તો આ એનામાં નાની જુદાપણું ભિન્નતા જોવા મળે છે. તો આવી રીતના આપણને ભિન્નતા જોવા મળશે. હવે એ જ રીતના જો લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં તો આપણને ખબર જ છે કે લિંગી
લિંગી પ્રજનનના વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ જોવા મળશે. હવે કેમ લિંગી પ્રજનનમાં આપણને અનેક ભિન્નતાઓ જોવા મળશે? તો લિંગી પ્રજનનમાં આપણે વ્યાખ્યામાં શું કહ્યું હતું કે વિરુદ્ધ જાતિના બે સજીવો એકબીજા સાથે જોડાવાથી જન્યુનું નિર્માણ કરશે અને એ જન્યુમાંથી નવી સંતતિનું સર્જન થશે. તો બે વિરુદ્ધ જાતિના, તો એક નર છે અને શું છે? માદા. તો જ્યારે આ બંનેના લક્ષણો સંતતિમાં વારસામાં ઉતરતા હોય તો બંનેના લક્ષણો ભેગા થવાના કારણે શું થશે? તો કે જુદાપણું આવવાની, ભિન્નતા આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો વ્યક્તિગત સ્તરે એમાં આપણને ભિન્નતા જોવા મળે છે. હવે એક જ માતા પિતાના બે સંતાન હોય, એક બાબો અને એક બેબી અથવા બે બાબા હોય, તમે તમારો ભાઈ અથવા તમે તમારી બેન અથવા બે બહેનો કેવી રીતના આપણે જોઈએ તો તમે જોજો બંનેમાં જુદાપણું તો જોવા મળશે. બંને એક જ માતા પિતાના સંતાન છે, તેમ છતાં બે ટ્વિન્સ બાળકો હોય તો પણ એમનામાં જુદાપણું આપણને જોવા મળે છે. ભલે એક સરખા દેખાતા હોય તો પણ એમનામાં ક્યાંક તો જુદાપણું આપણને જોવા મળશે જ. તો અહીંયા લિંગી પ્રજનન દરમિયાન તો ભિન્નતા આવવાની શક્યતાઓ રહેલી જ છે, કારણ કે વ્યતિકરણ થાય અને વ્યતિકરણ થાય તો ભિન્નતા આવે જ છે. તો અહીંયા આપણે પ્રજનનમાં બે વાત કરી કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંનેમાં ભિન્નતા આવવાની શક્યતા રહેલી છે. અલિંગીમાં થોડુંક જુદાપણું જોવા મળે, જ્યારે લિંગીમાં તો વ્યક્તિગત સ્તરે એટલે કે વધારે ભિન્નતા આપણે જોઈ શકીએ છે. એના પછી હવે આપણને એક પ્રશ્ન આવે છે કે ક્રમિક પેઢીમાં વિવિધતાનું સર્જન સમજાવો. હવે ક્રમિક પેઢીનો મતલબ શું થશે કે એક પેઢી પછીની બીજી પેઢી. તો જ્યારે પેઢી દર પેઢી લક્ષણો સજીવો અલિંગી કે લિંગી કોઈ પણ પ્રકારનું પ્રજનન કરે પણ એ દરમિયાન આપણને ભિન્નતા જોવા મળે છે. હવે આ ભિન્નતા જો એના વારસામાં ઉતરે એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે તો એનો મતલબ એવો થયો કે ક્રમિક પેઢીમાં વિવિધતા એક પછી એક આગળ ઉતરતી જાય છે. બરાબર? તો આના માટે એટલે કે એક પેઢીમાં ભિન્નતા જોવા મળી, જે ભિન્નતા એ એની આવનારી પેઢીને તો આપશે જ, પણ સાથે સાથે બીજી પેઢીમાં શું થશે તો બીજી પેઢીને પેલી ભિન્નતા તો લેશે જ, આગળની પેઢીની ભિન્નતા તો લેશે જ, પણ સાથે સાથે પોતાનામાં પણ કંઈક ભિન્નતા લાવશે. તો ભિન્નતાઓનું પ્રમાણ શું થતું જશે તો પેઢી દર પેઢી વધતું જાય છે. અને જ્યારે એટલું બધું વધી જાય તો આખી એક નવી જાતિનો ઉદ્ભવ પણ થઈ શકતો હોય છે. તો આના માટે આપણને એક અહીંયા ઉદાહરણ આપેલું છે, બેક્ટેરિયાનું ઉદાહરણ આપેલું છે કે અલિંગી પ્રજનન દ્વારા કોઈ એક સજીવ હોય એટલે કે બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો અહીંયા આપણને ઉદાહરણ તરીકે આવું એક આપેલું છે, આકૃતિ કંઈક આવી આપેલી છે બેક્ટેરિયાની.
આવું એક બેક્ટેરિયા છે જે હવે જ્યારે પ્રજનન કરશે, અલિંગી પ્રકારનું પ્રજનન કરશે અને એકમાંથી કેટલી સંતતિનું નિર્માણ કરશે? તો કે 2 સંતતિનું નિર્માણ કરે છે. તો એ જ્યારે 2 સંતતિનું નિર્માણ કરે તો બંને સંતતિમાં આપણે જોઈએ તો આ રીતના 2 સંતતિ પ્રાપ્ત થઈ. તો તમે જુઓ, આ પિતૃ છે અને આ એની સંતતિ છે. તો સંતતિમાં પિતૃ કરતાં જુદાપણું જોવા મળશે. જેમ કે અહીંયા આ આકારમાં શું થયું? તો ચેન્જ આવે છે, ફેરફાર આવે છે. અને બીજી સંતતિમાં અહીંયા ફેરફાર આવે છે. તો આ પહેલી પેઢી થઈ. તો જ્યારે એક પેઢીમાંથી બીજી પેઢી એટલે કે પ્રથમ પેઢી છે એમાં લક્ષણોમાં શું જોવા મળ્યું? જુદાપણું જોવા મળ્યું, જે ભિન્નતા. હવે આ જ્યારે પોતે પોતાનામાંથી ફરીથી આગળ સંતતિનું નિર્માણ કરશે તો હવે આની જે સંતતિ હશે અહીંયા ડ્રો કરશે, બરાબર? અને આની સંતતિ જે આવશે આપણે અહીંયા ડ્રો કરીશું. તો જે એની સંતતિ આવશે એ આપણે જોઈએ તો એવું કહે છે કે જ્યારે બીજી પેઢીનું નિર્માણ થશે ત્યારે બીજી પેઢીના નિર્માણ દરમિયાન એ બીજી પેઢીની સંતતિ આ ભિન્નતા તો એનામાં આવે જ છે, પણ સાથે સાથે કેટલીક વખતે એ પોતાની પણ કંઈક ભિન્નતા સાથે લઈને આવે છે. તો ધારો કે આ ભિન્નતા તો બંનેમાં આવે જ છે, બરાબર? પણ તો હવે અહીંયા તમે જોશો કે આ જે સંતતિ ઉત્પન્ન થઈ, આ પહેલી પેઢી હતી, આ પિતૃ. આ પ્રથમ પેઢી જેને F1 પેઢી કહીશું અને આ બીજી પેઢી જેને F2 પેઢી કહીશું, બરાબર? તો બીજી પેઢીમાં તમે જુઓ તો બીજી પેઢીમાં 1 અને 2 જગ્યાએ જુદાપણું જોવા મળે છે. તો આ જુદાપણું તો અહીંયા હતું જ. તો આ એનામાં નવો સુધારો થયો, નવું જુદાપણું આવ્યું. તો અહીંયા એવું કહે છે કે જો આ લક્ષણ તો વારસામાં ઉતર્યું જ ઉતર્યું ભિન્નતાનું, પણ સાથે સાથે પોતાનામાં પણ કંઈક ફેરફારો કરે છે. અહીંયા જુઓ તો આ જુદાપણું જોવા મળશે. તો આવી રીતના લક્ષણો એમ કે પેઢી દર પેઢી વારસામાં ઉતરી શકે છે. હવે ત્યાં જોઈએ આપણે સંતતિ, તો ત્યાંની સંતતિમાં એવું થાય કે લક્ષણ વારસામાં આનું આ જ રહે, એ બીજું કોઈ ફેરફાર ના પણ લાગે. તો આવી નાની સંતતિ આપણને F2માં પ્રાપ્ત થશે. તો એનો મતલબ એવો થયો કે એક પેઢીથી જે ઉત્પન્ન થયેલા જીવાણુઓ હતા એ અલિંગી પ્રજનન દ્વારા 4 જે જીવાણુઓ ઉત્પન્ન થાય છે તો એ ચારેય જીવાણુઓ શું થશે? તો કે એકબીજાથી જુદા જોવા મળે છે. ચારેય જે સંતતિ છે એ સંતતિ એકબીજાથી કેવી જોવા મળશે? તો કે આપણને જુદી જોવા મળે છે. એનો મતલબ પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો અથવા સંતતિ ઉત્પન્ન થાય અને પિતૃમાંથી જે આનુવંશિક હોઈ શકે તેવી અને બીજી ભિન્નતાઓ એ વારસામાં ઉતારે છે. પોતે આનુવંશિક ભિન્નતા તો ઉતારે છે, પણ બીજી ભિન્નતા પણ વારસામાં ઉતારી શકે છે.
તો આવી રીતના ક્રમિક પેઢીમાં વિવિધતાનું સર્જન થઈ શકે છે, જે આપણે આ બેક્ટેરિયાના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. હવે ત્રીજો પ્રશ્ન જે ઇન્ટેક્સ પ્રશ્ન છે, આપણી ચોપડીમાં ઇન્ટેક્સ ક્વેશ્ચન જે છે એની વાત કરીએ આપણે. જોડે જોડે એની પણ ચર્ચા આપણે કરતા જઈએ છીએ. તો ત્રીજો પ્રશ્ન એવો આવશે કે જો એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે, કઈ પદ્ધતિથી પ્રજનન થાય છે? અલિંગી પ્રજનનથી પદ્ધતિ કરતી જે વસ્તી છે એમાં લક્ષણ એ 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી 60% વસ્તીમાં સજીવોમાં જોવા મળે છે. લક્ષણ બી 60% સભ્યોમાં જોવા મળે છે. તો બેમાંથી કયું લક્ષણ પ્રથમ ઉત્પન્ન થયું હશે? બંનેમાંથી કયું લક્ષણ પ્રથમ ઉત્પન્ન થયું હશે? આવો ઇન્ટેક્સ ક્વેશ્ચન છે. તો જેનું પ્રમાણ વધારે છે, જે ભિન્નતાનું પ્રમાણ વધારે છે એ લક્ષણ કેવું કહેવાય? તો કે એ પહેલું ઉત્પન્ન થયું હશે. તો કયા સભ્યોમાં ભિન્નતાનું પ્રમાણ વધારે છે? તો કે લક્ષણ બી. તેનો મતલબ લક્ષણ બી જે છે એ પહેલું ઉત્પન્ન થયું હશે. કેમ પહેલું ઉત્પન્ન થયું હશે? તો અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં ડીએનએમાં ખામી સર્જાવાના કારણે નવા લક્ષણો ઉત્પન્ન થવાની સંભાવના ઓછી રહે છે. એટલે લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયું હશે. અહીંયા શું કહે છે કે જે લક્ષણ બી છે પહેલાં ઉત્પન્ન થયું હશે, કારણ કે આ જે લક્ષણો વારસામાં ઉતરી આવે, એ વારસામાં ઉતરી આવવા માટે શું જરૂરી છે? ડીએનએ જરૂરી છે. બરાબર. હવે જ્યારે અલિંગી પ્રજનન થયું તો એવી વસ્તીમાં ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામી, એકદમ માઇનોર ખામી, એના કારણે નવા લક્ષણ જે ઉત્પન્ન થવાની સંભાવના છે એ બહુ ઓછી હોય. નવા લક્ષણ એવા ઉત્પન્ન થતા નથી. અને જો નવા લક્ષણ ઉત્પન્ન ના થાય તો આનું આ લક્ષણ વારસામાં ઉતરી આવવાની શક્યતા કેવી રહેલી હોય? વધારે રહેલી હોય. એટલે આ પહેલું ઉતરી આવે છે અને આ એના પછી ઉતરી આવે છે. આવું આપણને આની અંદર કારણ જોવા મળશે. તો હવે આના જવાબમાં આપણે શું લખીશું કે લક્ષણ બી ધરાવતી વસ્તી લક્ષણ બી લક્ષણ એ કરતા પ્રથમ લક્ષણ બી લક્ષણ એ કરતા પ્રથમ ઉત્પન્ન થયું હશે. હવે એના માટેનું કારણ લખીએ તો કયું પ્રજનન થાય છે? અલિંગી પ્રજનન. તો કારણ શું છે? તો કે અલિંગી પ્રજનનમાં જે ડીએનએ પ્રતિકૃતિ છે
સર્જાતી ન્યૂનતમ ખામી, સર્જાતી કેવી ખામી? ન્યૂનતમ ખામીના કારણે ન્યૂનતમ ખામીના કારણે એટલે કે ડીએનએની પ્રતિકૃતિમાં ઓછી ખામી સર્જાય છે. અને જો ઓછી ખામી સર્જાય તો ભિન્નતા ઓછી આવે, એટલે કે નવા લક્ષણ ઓછા ઉત્પન્ન થાય. એટલે કે નવા લક્ષણ ઉત્પન્ન થવાની શક્યતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એટલે એનું એ જ લક્ષણ વારસામાં ઉતરી રાખે. બરાબર, નવું કોઈ લક્ષણ જોવા મળે નહીં. તેથી લક્ષણ એ અલિંગીવાળી પ્રજનનમાં પછીથી ઉત્પન્ન થયું હશે. કારણ કે એમાં 10% સભ્યોમાં છે, જ્યારે આ વધારે સભ્યોમાં છે, એટલે પહેલું ઉત્પન્ન થયું હશે. તો આવી રીતના આપણે અત્યારે 3 પ્રશ્નોની ચર્ચા કરી. બરાબર, પહેલો પ્રશ્ન હતો કે પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે એની વાત કરી. પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે? તો આપણે પ્રજનનમાં કહું કે અલિંગી અને લિંગી બંને પ્રકારનું પ્રજનન થાય. અને જો કોઈ પણ પ્રકારનું પ્રજનન થાય પરંતુ ભિન્નતા તો જોવા મળશે જ. અલિંગીમાં ભિન્નતાનું પ્રમાણ કેવું હશે? ઓછું. કેમ ઓછું હશે? એનું કારણ હવે અહીંયા મળી ગયું કે ડીએનએ પ્રતિકૃતિમાં જ્યારે ડીએનએની કોપી બનતી હોય ત્યારે શું, અને ડીએનએ શું છે? તો કે એ જનીન દ્રવ્ય છે જે વારસામાં ઉતરી આવવા માટે જવાબદાર છે. તો જ્યારે ડીએનએની કોપી બનતી હોય, એક ડીએનએમાંથી બીજો ડીએનએ બનતો હોય ત્યારે એમાં ખામી આવવાની શક્યતાઓ બહુ ઓછી છે. અને ઓછી ખામી હોય છે એટલે નવા લક્ષણ પણ ઓછા જોવા મળશે. એટલે કે ભિન્નતાનું પ્રમાણ છે ખરું, પણ કેવું છે? ઓછું. જ્યારે લિંગી પ્રજનન દરમિયાન આપણે જોઈએ તો વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ આપણને જોવા મળશે. કારણ કે લિંગી પ્રજનનમાં 2 વિરુદ્ધ જાતિના સજીવો એકબીજા સાથે સંકળાય. તો પહેલો પ્રશ્ન આપણો આ હતો. બીજો પ્રશ્ન હતો કે ક્રમિક પેઢીમાં વિવિધતાનું સર્જન. તો એના માટે આપણે બેક્ટેરિયાનું ઉદાહરણ લીધું કે ભાઈ બેક્ટેરિયા 1માંથી 2, 2માંથી 4 જ્યારે બને છે ત્યારે કેવી રીતના આનુવંશિકતા વારસામાં ઉતરે છે, સાથે સાથે ભિન્નતા પણ વારસામાં ઉતરે છે. એટલે કે જે લક્ષણોમાં ફેરફાર થયો તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસામાં ઉતરે છે, અને એ પેઢી સાથે સાથે પોતાનામાં પણ ફેરફાર લાવે છે, પોતાના ફેરફારો પણ લાવે છે. તો એના કારણે ભિન્નતાઓનું પ્રમાણ વધતું જાય છે એવું પણ આપણે કહી શકાય. અને ત્રીજો પ્રશ્ન આપણે લીધો કે લક્ષણ એ અને લક્ષણ બી, તો બંનેમાં 10% 60% સભ્યો, તો બેમાંથી કયું પ્રથમ ઉત્પન્ન થયું? 60% વાળું. કેમ? તો કે અલિંગી પ્રજનનમાં જે ડીએનએની પ્રતિકૃતિ છે એમાં સર્જાતી ન્યૂનતમ ખામીના કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની શક્યતા કેવી થઈ જાય છે? તો કે ઓછી થઈ જાય છે. અને જ્યારે નવા લક્ષણ સર્જાવાની શક્યતા ઓછી થઈ જાય તો એવા સમયે લક્ષણ એ અલિંગી પ્રજનનના લક્ષણ એ જે છે એવી વસ્તીમાં એમ કે એ પછીથી ઉત્પન્ન થશે, જ્યારે લક્ષણ બી વાળી વ્યક્તિઓ પહેલાં ઉત્પન્ન થાય છે.